દરરોજ સવારે વહેલા દાંતણ કરતી વખતે જો તમે આટલું કરશો તો તમારા જીવનમાં તમારો સમય એવો આવશે કે તમે જે ધારશો એવું થવા લાગશે. પણ એના માટે તમારે દરરોજ સવારે દાંતણ કરતી વખતે આ પ્રમાણે કરવાનું છે. મિત્રો, કહેવાય છે કે દાંતણ કરે દશા વળે, નાયે નિર્મળ થવાય. ટીલા ટપકા હાચા મનથી જે કરે એનો વૈકુંઠમાં વાસો થાય. મિત્રો, સ્વાગત છે તમારો આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમામ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો એવી ગુરુદેવને, માતાજીને, ભગવાનને હું પ્રાર્થના કરું છું. મિત્રો, દાંતણ કરવાથી દશા વળે, નાવાથી નિર્મળ થવાય, સાચા મનથી ટીલા ટપકા કરવાથી વૈકુંઠમાં વાસો થાય. એનો અર્થ એ છે કે સવારમાં તમે જો વહેલા ઊભા થાય અને સવારમાં તમે બ્રશ દાંતણ કરતા હશો, એ વખતે જો તમે ભગવાનનું નામ લો છો, ભગવાન શ્રી રામનું નામ લો છો, તો સમજી લેવાનું કે તમારા જીવનમાં ક્યારેય પડતી નહીં આવે, દુઃખ નહીં આવે. મિત્રો, નિર્મળ કાયા બની જાય, શરીર સ્વસ્થ બની જાય અને આપણા જીવનમાં તમે જેવું ધારો એવું તમે કરી શકો છો. પણ જ્યારે તમે દરરોજ દાંતણ કરો એ વખતે ભગવાન શ્રી રામનું નામ લો અને એવું સાચા હૃદયના ભાવથી ભક્તિ કરો કે જેના થકી તમારી આ કાયા, તમારું જીવન સફળ બની જાય. દાંતણ કરો એ વખતે ભગવાન શ્રી રામનું નામ લો તો તમારા જન્માંતરના પાપ મટી જાય છે, દુઃખ મટી જાય છે અને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાઓ આવે છે. તમે ભગવાન શ્રી રામનું નામ લો તો કહેવાય છે આખા બ્રહ્માંડની સમગ્ર સૃષ્ટિના જે તત્વો છે એમાં સમાયેલા છે. અણુ અણુ અને કણે કણમાં ભગવાનનો વાસ છે. જો તમે સાચા હૃદયના ભાવથી, પવિત્ર ભાવથી, નિસ્વાર્થ ભાવથી ભગવાનનું નામ લો છો તો ભગવાનની એવી કૃપા થાય કે જે થકી તમારું જીવન સમૃદ્ધ બની જાય. મિત્રો, મારો કહેવાનો અર્થ એટલો જ છે, એક દિવસ નામ લેવાથી કે એક જ દિવસ આ બધું કરવાથી તમને કશું જ ફળ પ્રાપ્ત થતું નથી. દરરોજ એક એવો નિયમ બનાવો, એવો તમારા મનમાં ભાવ જગાડો, પ્રભુ પ્રત્યે ભક્તિ જગાડો. જે કાર્ય કરો એમાં ભગવાનનો વાસ હોય, ભગવાનનું નામ હોય. ધર્મનું કાર્ય કરો, તમે ધંધા અર્થે જતા હોય, વેપાર અર્થે જતા હોય, ધર્મનું કાર્ય કરો, કોઈ સમાજનું કાર્ય કરો, બાળકોને ભણાવો, સારું શિક્ષણ આપો. તમારા રીત રિવાજમાં, રહેણી કહેણીમાં એવા નીતિ નિયમ બનાવો. નિયમ વગર જો જીવન જીવો તો નકામો છે. એટલા માટે સમયનો સદુપયોગ કરો, સમયને વેડફવો નહીં અને સારી રીતે આપણા બાળકો ભણી ગણીને હોશિયાર થાય, સારા ધંધામાં લાગી જાય, 2-5 પૈસો ઘરમાં આવવા લાગે તો તમારા જીવનમાં દુઃખ ક્યારેય આવે નહીં. કોઈ દિવસ કોઈ જોડે હાથ લાંબો કરવો પડે નહીં અને બીમારી તો ક્યારેય ના આવે. કારણ કે ભગવાન રામનું નામ લેતા હોય, ભગવાનને ભક્તો બહુ વાલા હોય તો દુઃખ પડે પણ દુઃખને ઝીલવા માટે સહનશક્તિ આપે. દુઃખ અને સુખ એ 2 પાસાઓ છે, તડકો ને છાંયડો. એટલે દુઃખને સહન કરશો તો સારો સમય આવી જ જશે. ભલે રાત ગમે એટલી અંધારી કાળી નાગણ હોય પણ સવારમાં સોનાનો સૂરજ ઉગે ને ઉગે જ. એટલે દુઃખ પડે તો સહન શક્તિ રાખો, ધીરજ રાખો. તમારા જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ હોય, બધાના જીવનમાં હોય જ છે, પણ એને ધીરજ રાખો, શાંતિ રાખો, સહન શક્તિ રાખો અને દુઃખમાંથી કઈ રીતે બહાર નીકળવું એવા સદગુરુ જોડે, ભગવાન જોડે તમે એવી પ્રાર્થના કરો, નિસ્વાર્થ ભાવની એવી સેવા પૂજા કરો કે જેથી તમારા જીવનમાં ક્યારેય દુઃખ ન આવે. હું એટલું કહેવા માગું છું કે જો સ્વયંભૂ પોતે જે કરશો એ જ ઉગશે, બીજાની આશા રાખશો તો એ ફળ ક્યારેય મળશે નહીં. જાત મહેનત કરશો તો જ એ ફળ તમને મળશે. મારો કહેવાનો અર્થ એવો છે
કે સવારે તમે દાંતણ કરશો એ વખતે ભગવાન રામનું નામ લો. તમારા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થશે અને ભગવાન શ્રી રામની કૃપા થશે. સાથે સાથે બ્રહ્માંડની બધી શક્તિઓ તમને સાથ આપશે. તમને જણાય કે ન જણાય પણ તમે ધીમે ધીમે આ કાર્ય કરવાનું ચાલુ કરી દો અને ભગવાન સૂર્યનારાયણને સવારમાં સ્નાન કર્યા બાદ તમે એમને જળ અર્પણ કરો અને જળ અર્પણ કરતી વખતે એવો ભાવ રાખો, શુદ્ધ ભાવ રાખો, પવિત્ર ભાવ રાખો અને એવા ભાવથી જળ અર્પણ કરશો તો તમારા જીવનમાં પણ સોનાનો સૂરજ ઉગશે. ક્યારેય કોઈ દિવસ દુઃખ નહીં આવે. મિત્રો, કહેવાનો મારો મિનિંગ એટલો જ છે કે પ્રભુનું નામ લો, જય શ્રી રામ બોલો. બસ એટલી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.